ડભોઈ પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને વાહનોમાં સેફટી ગાર્ડ સ્ટીયરિંગ પર કીટ લગાવવામાં આવી છે। જ્યાં ઉત્તરાયણ પૂર્વ પર આવી રહ્યો છે ત્યારે આ સમયે દોરી લગાવવાના કારણે વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ રહેતી હોય છે। ડભોઈ પોલીસ દ્વારા વાહન ચાલકોને દોરીથી બચવા સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે। પોલીસ કર્મી દ્વારા બાઇક ચાલકને ઊભા રાખી વિના મૂલ્યે સેફટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે। ઉત્તરાયણ પર્વ જે સમયે વાહન ધીમું ચલાવવા અને અકસ્માત ન થાય તે માટે તેવી રીતે જે વાહન ચલાવવા માટેની અપીલ કરવામાં આવી છે। આજ રોજ મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે, એને ધ્યાનમાં રાખીને કોઈને દોરો વાગવાથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને એના માટે ડભોઈ પોલીસની ખૂબ સરાહનીય કામગીરી થઈ રહી છે। દોરા માટેનું જે ગાર્ડ કહેવાય, પ્રોટેક્શન ગાર્ડ, એ તમામ બાઇકોને પોલીસ જનરલી બાઇકોને મેમો ફાળવા માટે ઊભી રાખતી હોય છે, લાયસન્સ ચેક કરવા। આજે પ્રથમવાર એવું દેખવામાં આવે છે કે પોલીસ પ્રોટેક્શન ગાર્ડ લગાવી આપવા માટે બાઇકોને ઊભી રાખી રહી છે। તો પોલીસ ડિપાર્ટમેન્ટને અભિનંદન આપીએ છીએ, આભાર વ્યક્ત કરીએ છીએ। તેમજ આ તબક્કે નગરના તમામ લોકોને આહવાન કરીએ છીએ કે ગાર્ડ લગાવવું ફરજિયાત છે। દોરો વાગવાથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને એની કાળજી લેશો અને મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવો। ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત આજે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસે લોકોના નિર્દોષ માણસો જે ગાડીઓ લઈને જતા હોય છે તેમને દોરા ભરાઈ જાય છે અને એક્સિડન્ટો થાય છે, જે લોકો મૃત્યુ પામે છે, ઈજાઓ પામે છે, એ ધ્યાન રાખીને પોલીસ સ્ટેશન દ્વારા આજે પોલીસ તંત્રની ટીમ એક સારું એવું કાર્ય કર્યું છે ને ઉમદાભર્યું કાર્ય કર્યું છે। ખરેખર આજે એવું લાગી આવે કે પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે એ સાબિત કરી આપ્યું ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા। અને આજે બધા પોલીસ સ્ટેશનના સાહેબો અને કર્મચારીઓને મારા વંદન છે ને આવું કાર્ય કરતા રહે એવા અમે